આ બધી સૂક્ષ્મ જગતની વાતો છે. એક વિશેષ વાત કરું સૂક્ષ્મ જગતની, કે ઘણી વખત આપણને એવું થાય સૂક્ષ્મ જગત જેવું કંઈ હશે કે નહીં હોય, બરાબર છે, સ્વર્ગ હશે કે નહીં હોય, આ બધા મતલબ એના લગતા પ્રશ્નો હોય છે. તો હકીકતની અંદર હોય છે કેવું કે તમને સામે રહેલો કૂતરો કે હાથીના બધું દેખાય છે. કેમ દેખાય છે એની પાછળનું કારણ જાણ્યું ક્યારે? કેમ કે તમારા જે પ્રાણ ઉર્જાના કંપનો ખરા ને, અને એ પ્રાણીઓના પ્રાણ ઉર્જાના કંપનો ખરા ને સરખા છે, એટલે તમે એને વસ્તુને જોઈ શકો છો. સૂક્ષ્મ બેક્ટેરિયાને તમે જોઈ શકો છો? નથી જોઈ શકતા. નથી જોઈ શકતા એનું કારણ શું? કે તમારા પ્રાણ ઉર્જાના જે કંપનો છે ને, એના કરતાં સૂક્ષ્મ જીવના કંપન કા વધારે ડાઉન છે અથવા વધારે અપ છે. જેમ આપણે સૂર્યના પ્રકાશના કિરણોને જોઈ શકતા નથી સ્પષ્ટપણે, કેમ કે એ હાઈ લેવલના કંપન છે, એટલે તમે એને જોઈ શકતા નથી. એટલે આપણી પ્રાણ ઉર્જાના કંપનથી જો હાઈ લેવલ હોય તો પણ આપણે ન જોઈ શકીએ, અને નીચે હોય તો પણ આપણે જોઈ શકીએ નહીં. એનો મતલબ એવું નથી કે જે નરી આંખે નથી દેખાતું એ નથી. સૂક્ષ્મ દર્શક યંત્ર નાખો એટલે તરત સ્પષ્ટ દેખાય છે કે નહીં? દેખાય છે ને? તો સૂક્ષ્મ જગત પણ આવું છે. અત્યારે એવું થઈ શકે કે આપણે જે અહીંયા 4-5 લોકો બેઠા છીએ, તો એવો કોટીનો કોઈ જીવ હોય જેના કંપન કા આપણાથી ડાઉન છે કે અપ છે, આપણાની આસપાસ ફરીને નીકળી જાય તો ખબર ના પડે. તો એના માટે સૂક્ષ્મ દ્રષ્ટિ જોઈએ. તો મન જ્યારે અતિન્દ્ર અવસ્થાની અંદર જતું રહે ને, ત્યારે આવા રહેલા જીવ, આવા કોટીના કોઈ સ્વર્ગી જે પણ હોય, બરાબર, આવા સૂક્ષ્મ દર્શક, એ જે સાધક છે ને પોતે સૂક્ષ્મ દર્શક યંત્ર થઈ ગયું હોય, તો ઝીણામાં ઝીણા આવા જીવને પણ જોઈ શકવા સક્ષમ છે. બરાબર. એટલે આ વાત એવી છે કે જગતની અંદર પણ એક જગત છે, સૂક્ષ્મ જગત. એટલે પણ નરી આંખે ન દેખાય, ન માનો. તો 50 વર્ષ પહેલાં સૂક્ષ્મ દર્શક યંત્ર નહોતું, તમે ન માનો કે ભાઈ આની અંદર આ ઝીણા ઝીણા બેક્ટેરિયા છે, એ ન માનો. પણ એના માટે સૂક્ષ્મ દર્શક યંત્રનો ઉપયોગ કરો એટલે તમે એનો સ્વીકાર કરો છો. જ્યારે મન તમારું સાધન મારફતે, સાધક મારફતે અને સાધના મારફતે ઉચ્ચ કોટીમાં અતિન્દ્ર અવસ્થાની અંદર જઈ જાય ને, ત્યારે જગત એના સંપૂર્ણ ખેલ તમારી સામે પ્રગટ કરી દે છે. તો એવા પણ જીવ જે આજુબાજુ ફરતા હોય, એ પણ આપણે ના જોઈ શકતા હોય, એવું પણ બને ને. કેમ કે એનું કંપન આપણાથી વિશેષ નથી. ઘુવડ રાત્રે જોઈ શકે, કેમ કે ઘુવડના કંપન એ સ્થિતિમાં છે, આપણે ન જોઈ શકીએ. બરાબર છે. તો આવા જીવો પણ નજરની સામે દેખાય છે, આવા દેવતાઓ પણ નજરની સામે દેખાય છે, અને આવા યોગીઓ સામે દેવતાઓ પણ પ્રગટ થાય છે. પણ એને જ જોઈ શકશે, કેમ કે હવે એ પોતાની સાધના દ્વારા એક વિશિષ્ટ પ્રાણ ઉર્જા ઉપર એટલું કંટ્રોલ, મહારત હાંસલ કરી લીધી છે કે સૂક્ષ્મમાં સૂક્ષ્મ પ્રાણ ઉર્જાના કંપનવાળા જીવને પણ જોઈ શકશે, અને ઉચ્ચમાં ઉચ્ચ કક્ષાના પ્રાણ ઉર્જાના કંપનના પણ જીવને જોઈ શકશે.